જય શ્રી કૃષ્ણ। એક સમયની વાત છે, માતા ભગવાનને પૂછે છે, ભગવાન તમે મનુષ્યને બધું આપ્યું છે, તમારા પગ નીચે એવું તો શું દબાઈ દીધું છે એ મને જણાવો। બસ આના પરની વાત છે। એક સમયની વાત છે, ભગવાન મનુષ્ય બનાવતા હતા। મનુષ્યને બધું જ આપ્યું, સુખ શાંતિ સમૃદ્ધિ રૂપિયો પૈસો, બોલવાનું ચાલવાનું સાંભળવાનું દેખવાનું સમજશક્તિ બધું જ ભગવાનને આપ્યું। દરેક જીવ સૃષ્ટિ કરતાં ભગવાને મનુષ્યને વધારે આપ્યું, પણ મનુષ્યની એક વસ્તુ એમના પગ નીચે પડી ગઈ એટલે દબાઈ દીધી। બનાવતી વખતે પગ નીચે દબાઈ દીધી અને ભગવાને એને કશું કર્યું ને, પગ નીચે જ રહેવા દીધી। પગ નીચે રહેવા દીધી, મનુષ્યને પૃથ્વી પર છોડી દીધો। એટલે આ બધું જોતી વખતે માતાજી જોતા હતા। તો માતાજી કહે છે કે ભગવાન તમે મનુષ્યને સંપૂર્ણ બનાવ્યો, પણ એની એક વસ્તુ પગ નીચે પડી અને તમે દબાઈ દીધી, એ શું હતી? હું અહીંયા પોઝ લઉં છું 30 સેકન્ડનો। નીચે મને કોમેન્ટમાં જેને જવાબ ખબર હોય ને એને બતાવજો મને કે ભગવાને મનુષ્યની કઈ વસ્તુ પગ નીચે દબાઈ છે। મને કોમેન્ટમાં જવાબ આપજો। તમારો ટાઈમ ચાલુ થાય છે 30 સેકન્ડ માટે। મને દરેક જણ જવાબ આપજો। હું તો જવાબ આપીશ પણ તમે જવાબ આપજો, કઈ વસ્તુ ભગવાને પગ નીચે દબાઈ છે? ચાલો, પગ નીચે ભગવાને જે વસ્તુ દબાઈ હતી એ હતી શાંતિ। ભગવાને પગ નીચે શાંતિ દબાઈ હતી, કારણ કે ભગવાનને ખબર હતી કે મનુષ્યનું બધું આપી દઈશ ને, અને જો શાંતિ પણ આપી દઈશ ને તો ભગવાનની બાજુ એ જ વળે જ નહીં ને, ભગવાન આમે નમે નહીં ને, ભગવાનને પગે પડે નહીં। આજે બી મનુષ્ય ભગવાનને પગે પડે છે, શું કામ ખબર છે? શાંતિ લેવા માટે પગ અગાડી પડે છે। એટલે મનુષ્ય જોડે બધું જ હશે, રૂપિયો પૈસો સુખ શાંતિ સમૃદ્ધિ, પણ મનની શાંતિ નહીં હોય। એટલે ભગવાને શું દબાવ્યું છે પગ નીચે? શાંતિ। વિડીયો મારો એ પૂર્ણ થાય છે। મારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।